કેમ છો? લાઈવ વિડીયોમાં આપ સૌ મજામાં હશો? હવે હું ન્યૂઝ ચેનલ પત્રકાર અધિકારીશ્રીઓને હું એક સવાલ કરું છું કે આપણા રાજ્યની અંદર, ગુજરાત રાજ્યની અંદર નેતા મંત્રીઓને સાચું મુદ્દાઓ દબાવવા અને મોટા મોટા ફાંકા મારવાનો નિયમ ક્યારનો લાગુ પડ્યો છે? જરા એ તો સવાલ નેતા મંત્રીઓને, ગૃહમંત્રીઓને, શિક્ષણ મંત્રીઓને, મહેસૂલ મંત્રીઓને ને આપણા સીએમ ભૂપેન્દ્ર દાદાને તો પૂછો. કે ગૃહ ખાતામાં બી જઈને પૂછો કે આ વસ્તુ સાચું દબાવવાના અને મીઠું બોલીને જનતાને ઝાંસો આલવાના નિયમો ક્યારના લાગુ પડેલા છે? ગૃહ ખાતામાં અરજીઓ આવે છે, સાહેબ તેમના નિકાલો ક્યારે કરશો? એ તો જરા પૂછો. ખાલી જનતાને ઝાંસો આપવાનું બંધ કરી દો. આપણા ગુજરાતની અંદર સફેદ ટોપી અને કાળા કરતૂત દબાય, આ બી નિયમ લાગુ છે કે પછી ન્યૂઝ ચેનલ અધિકારીઓ શ્રીઓની તાકાત નથી કે સાહેબને સવાલ કરે? કે પછી તે પણ લોકો આવા અધિકારીઓ જેવા સાચું દબાવવા તેમના નિયમમાં અને તે લોકો નચાવે તેમ નાચવા તૈયાર છે? કે પછી આપણી જનતા ગુજરાતની તેમને શું જરૂર છે, શું તકલીફ છે અને જનતાને કયા નિયમનું પાલન કરવું જોઈએ અને અધિકારીઓને કયા નિયમનું પાલન કરવું જોઈએ તે જાણવાની જરૂર છે? કે પછી ભ્રષ્ટાચાર ક્યાં ચાલે છે તે જોવાની જરૂર છે ન્યૂઝ અધિકારીઓને? કે પછી જનતા જોડે ક્યાં અન્યાય થાય છે તે જોવાની જરૂર છે? કે પછી આપણા રાજ્યની અંદર કોની બથડે છે, કયા નવા અધિકારી આવ્યા છે તેમની પર તાલીઓ મારવાની જરૂર છે? જરા હું ન્યૂઝ અધિકારીઓ વાળાને આક્ષેપ નથી કરતી આ અધિકારીઓને, પણ હું કહું છું કે જનતા માટે તમે જાગૃત થાઓ. જો ન્યૂઝ અધિકારી પત્રકાર પૈસા રિશ્વત લેશે, પોલીસ પ્રશાસન રિશ્વત લેશે, તો પછી આપણા દેશની અંદર જનહિત માટે બેઠા છીએ આવું બોલી તે ફાકા જ કહેવાય કે ના કહેવાય? તમે મને જવાબ આપો. ક્યારે જનતાના હિતમાં કામ કરશો? ક્યારે જનતાની રાય સાંભળશો? ક્યારે જનતાનો અવાજ બનશો? અને આજે આપણા રાજ્યની અંદર, જિલ્લાની અંદર, તાલુકાની અંદર સાચું દબાવાય છે અને સાચું બતાવતા નથી, સબૂતો મુદ્દા ગુમ થાય છે, ત્યારે આ અધિકારીઓ તાનાશાહી પર જાય છે. પહેલા તો આપણા ગુજરાતમાં નીડર ન્યૂઝ નથી, નીડર અધિકારી નથી, તો આપણા ગુજરાતની જનતાનું
અવાજ કોણ બનશે? અધિકારી મોટા મોટા ફાંકા મારે છે, પણ ક્યારેક ગરીબનો ઘેર જઈ અવાજ બને છે? કોઈ દિવસ ગરીબ બેરોજગારના ત્યાં જઈને તેમને કાંઈ પૂછ્યું છે? જીત્યા પછી નેતા મંત્રી ક્યારે પણ જઈને જનતાને જનતા જોડે કાંઈ જાણ્યું છે કે જનતાને શું જરૂર છે? જનતા જોડે કેટલા અન્યાયો થાય છે? ના, આ બધું પૂછવાનો એમની પાસે ટાઈમ ક્યાં છે? સાહેબ પાસે તો ટાઈમ નથી. હું કહું છું ને કે આ મોદી સરકારની અંદર સત્તા શાસનો બિલકુલ ભ્રષ્ટાચારી છે. સરકાર બી લાપરવાહી, અધિકારીઓ તાનાશાહી પર, અને બિચારી ભોળી જનતા શું કરે? પણ કાઈ નહીં, सबका टाइम आता है. चुनाव આવશે તો વોટ લેવા તો જશો ને, વોટની જરૂર તો પડશે ને. પાંચ વર્ષની ખુરશી અને જનતા જોડે આટલો બધો અત્યાચાર, જનતાથી જીત્યા ને જનતાને જ માર, આટલું બોલ્યા એટલે માનહાનિ. તો પછી આ દેશની અંદર, રાજ્યની અંદર આટલી બધી તાનાશાહી ચાલે છે, જનતા પર અન્યાયો થાય છે, જનતાના અવાજો દબાવાય છે. જ્યાં ન્યૂઝ અધિકારીઓની જરૂર છે ત્યાં ન્યૂઝ અધિકારીઓ નથી પહોંચતા, તો પછી તેમને કેટલી માનહાનિ. આ વિડીયો પસંદ આવ્યો તો વધુમાં વધુ શેર કરજો, દરેક નાગરિક સુધી પહોંચે, દરેક નાગરિક જાગૃત થાય. કેમ કે હવે નાગરિકને જાગવાની જરૂર છે, અને જ્યાં સુધી નાગરિક નહીં જાગે ત્યાં સુધી આપણે અત્યાચાર અને અન્યાયના આપણે શિકાર બનતા જ રહીશું. મને કાંઈ કરે કરાવે તેના જવાબદાર ખાસ આપણા મોદી પ્રધાનમંત્રી સાહેબ શ્રી રહેશે, અને રાજ્યના ગૃહમંત્રી અને કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, મહીસાગર જિલ્લાના એસપી સાહેબ ને મહીસાગર જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રીઓની જવાબદારીઓ રહેશે. જય હિન્દ, જય ભારત.